મારા ભાઈના છોકરાની માનતા હતી, માનતા ઉતરી ગઈ. ખોડિયારમાંનું મંદિર છે, આ બધા દેવ દેવતાના સ્થાનો છે. આ બધું જોઈએ તો અમારા મંદિર છે. આ બધું અમારું શંકર ભગવાનનું મૂર્તિ છે. કેમ લાગી બધા કોમેન્ટમાં લખ્યું હાલ મહાદેવ બતાવો મંદિર બતાવો ફરતું બધા મિત્રોને કેમ લાગ્યું અમારા મંદિર હાળવા ખોડિયારમાં. હાલો કંઈ મળ્યા એટલા બ્લોગમાં જય માતાજીના ખોડિયારમાંના દર્શન કરી ને બાજુમાં તાબો છે એની માથે ચડ્યા. પાછળથી મંદિર તમે જો ખોડિયારમાંનું કઈ ઘટે નહીં. શું કે વિક્રમભાઈ હાળવા વિશે તમે શું કહો? હાળવાનું મંદિર લોવની જાલમભાઈ દેખાડો બધાને. કાંઈ ઘટતું નથી. માતાજીના દર્શન કર્યા. અમારા ભાઈના છોકરાની માનતા છે. ફરતોય નજારો કાંઈ ઘટે નહીં. ડુંગરા ને કાંઈ ઘટે નહીં. જાણે જંગલ વિસ્તારમાં આવી ગયા છે ધાબા ઉપર આવીને માતાજીના મંદિરના દર્શન કરી લઈએ. થોડાક વિડીયો ઉતારી લઈએ. કેમ લાગ્યો તમને મંદિરનો નજારો? કોમેન્ટમાં કરજો. લખજો બધા જઈ ખોડિયારમાં. બધું જોઈએ તો કાંઈ ઘટે નહીં એવો નજારો છે. આ લાલભાઈ તડકી તો જો હાવ આ બાજુથી મોરાથી બતાવો ભાઈ. નાળેરી બાળેરી બધું બરણ ને કાંઈ ઘટે નહીં. આ એકદમ આમ કાંઠો પોર હેઠા બેઠો એટલે મજા જ આવે. કાંઈ ઘટે જ નહીં. એને એકદમ નજારો જોયા જેવો. માનતા બધા જે કોઈની માનતા આવે આ વાસણનો બધો સામાન છે. બતાવો વરાથી. આ બધું આવો. આ બધે વાસણ જ પડ્યા. અંદર તો ગળાય એમ નથી. બધી સુવિધા બધી ફ્રીમાં. કાંઈ ઘટતું જ નથી હાળવા માતાજીએ. આવો આ બાજુ તમને બીજી રૂમ બતાવો. ભાઈ ખોડિયારમાંની દયા છે. આ બધી ટોપ ને બકડિયા છે ને રોયા જેવો નજારો. આમાં કદાચ એકારે 10-15 માનતા આવે ને તો એ માતાજીની દયા છે. કોઈ વસ્તુ કઈ જગ્યાએ ઘટતું નથી. આ બધી સુવિધા જમવા બેઠો ને એ બધી સુવિધા. અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. આ બધું આવો. આ જૂનું ખાનક છે ખોડિયારમાંનું. બધા લખજો કોમેન્ટમાં જઈ ખોડિયારમાં. આ બધું આવો. આ બધું બેઠવાની નાના છોકરા મોટા વ્યક્તિ કોઈ બધાને જે જાલમભાઈ રાતે આપણે રોકાણા હોય ને મહેમાન એના માટે ગાદલા છે, ગોદડા છે. એને બધી સુવિધા. આ બધું આવો. નાના છોકરા કોઈને હોય અહીંયા રાત રોકાવો. છોકરા બોકરા હોય તો ઘટે નહીં. આ ઘોડિયા છે. બધી સુવિધા એ મળી રહે. એટલી માતાજીની દયા છે. બાકી મંદિરનો કાંઈ ઘટતું જ નથી. એકદમ જોયા જેવો છે નજારો. આમાં આપણે પાટલા છે હવનના. એને બધી સુવિધા મળી રહી. ગમે તે આવી શકો. આવો નજારો છે હાળવાનો. ભરવા માટે કળશું